ગુજરાતી સિનેમાનો સુવર્ણકાળ. હમણાં જ્યારે ન્યૂઝ આવે એ પ્રમાણે ગુજરાતી સિનેમાએ 100 કરોડ ક્લબમાં સ્થાન મેળવી લીધું છે અને તેણે મરાઠી અને પંજાબી જેવા સિનેમાને પાછળ પાડીને આગળ આવી ગયું છે. લગભગ છઠ્ઠા સ્થાને અત્યારે ગુજરાતી સિનેમા છે અને પહેલા સ્થાને હિન્દી સિનેમા અને પછી સાઉથની 5 સિનેમા છે. એના પછી આપણો વારો આવે છે ગુજરાતી સિનેમા. અત્યારે ગુજરાતી સિનેમામાં શું ચાલી રહ્યું છે, કેમ આટલું ટોપ પર છે અને કેમ આટલું ઝડપી આગળ વધી રહ્યું છે? સૌથી પહેલા તો ગુજરાતી સિનેમાનું કોન્ટેન્ટ ગુજરાતી સિનેમાનો કિંગ છે. હમણાં તમે જો ચણિયાટોળી, મિસ્ત્રી અને ત્રીજી ફિલ્મ લાલ, 3 મૂવીઝનો દબદબો રહ્યો છે. પહેલી ફિલ્મ ચણિયાટોળી, બીજી મિસ્ત્રી અને ત્રીજી લાલ, શ્રી કૃષ્ણ સદા સહાય છે. ચણિયાટોળીએ અત્યાર સુધીમાં એટલે કે 16 દિવસમાં 16.28 કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે. એટલે કે 16.28 કરોડ, હા, 2025ની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મમાં ફક્ત ને ફક્ત કોન્ટેન્ટ નથી કે એટલું કોમેડી નથી, એક ફેમિલી એન્ટરટેનર છે, એની સાથે કોમેડી પણ છે અને રીલ પણ છે. તમે જ્યારે ફિલ્મ જોશો ને, તમને ખરેખર મજા આવશે કે વાહ, ગુજરાતી સિનેમામાં આવું કોન્ટેન્ટ, આવી ફિલ્મ કદાચ તમે પહેલી વાર જોઈ હશે. યસ, જેનોપેસ અને આનંદ પંડિત મોશન પિક્ચર્સ દ્વારા પ્રેઝન્ટેડ અને જય બોડાસ અને પાક ત્રિવેદી દ્વારા ડિરેક્ટેડ આ ફિલ્મે ધમાકો મચાવી દીધું છે. એના પછી વાત કરીએ તો બીજી ફિલ્મ એટલે કે મિસ્ત્રી, જે કહેવાય છે કે ગુજરાતી સિનેમાની સૌથી મોટી લવ સ્ટોરી છે. તમે સૈયારા જોઈ હશે તો સૈયારા કરતા લાખ દરજ્જે સારી, કારણ કે સૈયારા તો કહી શકાય કે ચીચરી લવ સ્ટોરી છે. ચીચરી હા બહુ તમને ગમે નહીં, પણ જ્યારે તમે મિસ્ત્રી જોશો તમને ચોક્કસથી એના દરેકે દરેક ઇમોશન ફીલ થશે. મિસ્ત્રીમાં રોનક કામદાર, નાનસી પારેખ, ટીકુ તલસાણિયા, આ ત્રણેય જે કામ કર્યું છે, ટોપ નોચ એક્ટિંગ, તમને દરેકે દરેક ઇમોશન ફીલ થાય. એઝ અ ઓડિયન્સ તમને એકવાર જોવાની તો ઈચ્છા થાય જ. મિસ્ત્રી ફક્ત લવ સ્ટોરી નથી, પણ તેમાં દરેક ઇમોશન ભરપૂર પ્રમાણમાં છે, એક અદ્ભુત લાગણી છે. એના પછી આવે છે લાલો. લાલો શ્રી કૃષ્ણ સદા સહાય છે. આ ફિલ્મે તો બધા રેકોર્ડ બ્રેક કરી નાખ્યા. 27 દિવસમાં 11.10 કરોડનો બિઝનેસ કર્યો છે. ઓછા બજેટમાં બનેલી ફિલ્મ પણ જે પોતાના કન્ટેન્ટના દમ પર 27 દિવસ સુધી ચાલી છે અને હજી પણ એના જેટલા પણ શો છે બધા હાઉસફુલ જાય છે. તમે જોશો કે એના સોશિયલ મીડિયા પર તમે જ્યારે જોશો ને, ત્યારે લાલોની જ વાત થતી હશે. આ લાલો શ્રી કૃષ્ણ સદા સહાય છે ફક્ત ફિલ્મ નથી, એ એક અદ્ભુત અનુભૂતિ છે, એક લાગણી છે. બસ હાઉસફુલ એન્ટરટેનમેન્ટ સુધી તેણે દરેક દર્શકોને જકડી રાખ્યા છે. ફિલ્મના મુખ્ય કલાકારોની વાત કરીએ ને તો રીવા રાજ, કરણ જોશી, સુહાદ ગોસ્વામી, કિન્નલ નાયક, પારુલ રાજ્યગુરુ અને આ ફિલ્મને ડિરેક્ટ કરી છે અંકિત સખ્યાએ. આ લોકોએ ભરપૂર પ્રમાણમાં એન્ટરટેનમેન્ટ પૂરું પાડ્યું છે અને એટલે જ હજી પણ લાલોના દરેકે દરેક શો હાઉસફુલ જાય છે અને જે લોકો શો જોઈને બહાર આવે છે તે દરેક લોકો એક વાત તો કહે છે કે લાલો તો જોવા જવું જ પડે. આપણા ગુજરાતી ફિલ્મ સ્ટાર પણ લાલોના વખાણ કરવામાં ચૂક્યા નથી. તે લોકો પણ હજી બાકી નથી. મલ્હાર ઠાકરે તો ત્યાં સુધી કીધું છે કે લાલો ફિલ્મને તેમણે 100 ટિકિટ ગિફ્ટ આપી છે અને ડિસ્ટ્રીબ્યુટર અને થિયેટર ઓનર્સને પણ 1000 દિવસ સુધી આ ફિલ્મ ચલાવવાની વિનંતી કરી છે કે ચલાવો ને આ ફિલ્મ. આ ફિલ્મ ફક્ત ફિલ્મ નથી, એવી વાર્તા છે જે તમારા હૃદયને, દિલને સ્પર્શી જાય છે. તમને ખરેખર એક ભગવાન જેવા હોય એની અનુભૂતિ કરાવે છે. તમને યાદ હોય તો ચણિયાટોળી આની પહેલા 31 ઓક્ટોબરે રિલીઝ થવાની હતી, પણ આ જ દિવસે મિસ્ત્રી પણ આવવાની હતી. તેથી બે ફિલ્મો વચ્ચેનો ક્લેશ ટાળવા માટે ચણિયાટોળી રિલીઝ કરી છે 21 ઓક્ટોબરે, એટલે કે દિવાળીમાં. પણ દિવાળીમાં રિલીઝ કરવી અને એ પણ ગુજરાતી ફિલ્મ એ કાચા પોચાનું કામ નથી, એમાં હિંમત જોઈએ. અને વૈશય શાહ અને આનંદ પંડિત મોશન પિક્ચર્સ, બોસ, તમારી હિંમતને તો સલામ છે. કારણ કે દિવાળીમાં હંમેશા બોલિવૂડ ફિલ્મોનો દબદબો રહ્યો છે અને ત્યારે જ આપણે ચણિયાટોળી રિલીઝ કરીને ઇતિહાસ રચી દીધો છે. આનાથી કદાચ
ઘણા બધા બીજા ફિલ્મ મેકર્સને પણ ઇન્સ્પિરેશન મળશે કે દિવાળીમાં ફિલ્મ રિલીઝ કરીએ, તમને ઘણો ફૂટફોલ મળી શકે. અને લાલો શ્રી કૃષ્ણ સદા સહાય છે. આ ફિલ્મ પેલા 12 સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી, એની જગ્યાએ રિલીઝ થઈ છે 10 ઓક્ટોબરે. જ્યાં ફિલ્મે એનો ક્લેશ ના ટાળ્યો હોત તો કદાચ આટલો સારો બિઝનેસ ના કરી શકતી હોત, પણ તેને જે બિઝનેસ કર્યો છે, જે રેકોર્ડ બ્રેક કર્યો છે, જે બેન્ચમાર્ક સેટ કર્યો છે અને કહી દીધું છે, બતાવી દીધું છે કે ગુજરાતી સિનેમામાં જો કોન્ટેન્ટમાં દમ હશે ને તો તમને ચાલતા કોઈ નહીં રોકી શકે. જ્યારે તમે કોઈ ગુજરાતી ફિલ્મ જુઓ ને તો કમ્પેરિઝન કરવાનું બંધ કરી દો, કારણ કે દરેક ફિલ્મની એક અલગ કોન્ટેન્ટ હોય છે, એનો એક અલગ ઓડિયન્સ હોય છે. તમે ફક્ત ને ફક્ત જો ફિલ્મ જોવા જશો ને તો તમને ચોક્કસ મજા પડશે, કારણ કે ગુજરાતી સિનેમા હવે પાછળ નથી, ઘણું આગળ વધી ગયું છે. હાય, હું છું કિયા અને તમે જોઈ રહ્યા છો ઇટ્સ મજા ગુજરાતી. શું તમે લાલો, ચણિયા ટોળી કે મિશ્રી જેવી ફિલ્મ જોઈ જે ઓલરેડી થિયેટર્સમાં રૂલ કરી રહી છે? જો તમે જોઈ હોય તો તમારા વ્યૂઝ અમને કમેન્ટ સેક્શનમાં જણાવો કે કઈ સ્ટોરી, કઈ ફિલ્મ તમને સૌથી વધારે ગમી છે કે તમારા ફેમિલીને ગમી છે, અને એ જોઈ આવ્યા પછી તમે કંઈક તો એના રીતે અપ્રિશિએશન કર્યું છે કે હા, આવી ફિલ્મ બને ને ગુજરાતી સિનેમામાં તો એકવાર તો જોવા જવાય જ.